હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સુરતનું સ્ટ્રીટ ફૂડ છે જેનું નામ છે ટાઈમ પાસ, જેમાં આપણે મેયોનીઝ નથી વાપરવાનું. એના માટે આપણે આ કાજુ અને પનીરની એક પેસ્ટ તૈયાર કરીશું. મેયોની જગ્યાએ એ યુઝ કરીશું. એમાં મેં ઘરે બનાવેલું પનીર લીધું છે, 10થી 12 કાજુ પલાળેલા લીધા છે, 4-5 કળી લસણની, મરી પાવડર અને મીઠું. થોડુંક પાણી ઉમેરીને આની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. કાજુ પનીરની આ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે બધા વેજીટેબલ લઈ અને આપણે એનું ફિલિંગ તૈયાર કરી દઈએ. એમાં મેં ઝીણું સમારેલું કોબી લીધું છે, કેપ્સિકમ છે, ગાજર લીધા છે, ઝીણા ઝીણા સમારેલા ટામેટાં અને કાંદા લીધા છે. આમાં તમે બોઇલ કરેલી મકાઈ પણ નાખી શકો છો અને બીટ પણ નાખી શકો છો. તમારા મનપસંદ વેજીટેબલ આમાં તમે યુઝ કરી શકો છો. જો કોઈ કાંદા ના ખાતું હોય તો આમાં તમે કાંદા અવોઇડ કરી શકો છો. હવે આમાં થોડા મસાલા એડ કરી દઈશું. મીઠું નાખવાનું છે, મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. આને થોડું માઇલ્ડ ટેસ્ટ જ હોય છે, બહુ સ્પાઇસી કે ચટપટું વધારે હોતું નથી. કાજુ પનીરની જે ગ્રેવી તૈયાર કરી હતી પેસ્ટ આપણે હવે એ એડ કરીશું અંદર. અને જો તમે લસણ પણ નથી ખાતા તો આ પેસ્ટમાંથી તમે લસણ પણ અવોઇડ કરી શકો છો. એને બરાબર મિક્સ કરી લઈએ એટલે આપણું ફિલિંગ તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે બનાવીએ. ચોરસ પાઉં આ રીતના વડાપાઉંના આવે છે તે લેવાના છે અને આ રીતે કટ કરી એમાં બટર અને ચટણી લગાડી દઈએ. મેં ઘરનું સફેદ માખણ જે બનાવ્યું છે તે યુઝ કરું છું. આમાં અમૂલ બટર પણ યુઝ કરી શકાય. હવે ફિલિંગ તૈયાર કરીને મૂક્યું હતું તે મૂકી દઈશું અને ઉપર થોડું ચીઝ છીણી દઈશું. હવે નોનસ્ટિક તવીમાં ઘી કે બટર મૂકીને એને લો ફ્લેમ પર જ શેકવાનું છે. આગળ પાછળ બંને બાજુથી આ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. શેકાઈ જાય પછી આમાં જરાક ચાટ મસાલો અને જે લેઝની વેફર આવે છે ક્રીમ એન્ડ ઓનિયન એ થોડીક ક્રશ કરીને અંદર મૂકવાની છે, જેથી થોડુંક ક્રીમી અને ક્રન્ચી ટેસ્ટ આવે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.